સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને હવે ગણતરીના દિવસો ચૂંટણીને લઈને બાકી છે ત્યારે આપણે શાહપુર વોર્ડમાં ઊભા છે। શાહપુરના લોકો આ વખતે શું વિચારી રહ્યા છે કેમ કે ઘણી બધી પાર્ટીઓ આ વખતે ચૂંટણીના જંગમાં છે। કાકા 5 વર્ષ જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સ્થાનિક તમારા જે નેતાઓ હોય તે પ્રજાના કામ માટે આવતા હોય છે, વચનો આપતા હોય છે। પહેલા તો જે બીતેલા 5 વર્ષ હતા એમાં જે તમારા જે ધારાસભ્યો કોર્પોરેટરો હોય એમણે શું શું વચનો આપ્યા હતા અને શું શું વચનો પૂરા કર્યા છે? કશું નહીં કરતા હે, એક વાર જીતી જાય ભાઈ જોવાય નહીં આવતા। તો આ વખતની ચૂંટણી તમને કઈ રીતે દેખાઈ રહી છે? આ માહોલ આવલ છે કે નહીં ચૂંટણી જેવું? કશું દેખાતું નહીં ચૂંટણી છે કે નહીં એવું કેમ? એટલે રોનક નથી હવે પહેલા જે રોનક જ નથી ને। તો તમે હવે જે તમારા વિસ્તારમાં શું મુખ્યત્વે સમસ્યા શું છે? સૌથી પાણી અને ગટર લાઈનની સૌથી મોટી વસ્તુ પાણી ને ગટર લાઈન એટલે વ્યવસ્થિત પાણી આવતું નથી। શું વાત? મોટર વગર પાણી નહીં આવતું। આમાં તો કે 18,000 કરોડનું બજેટ છે આપણા શહેરનું ને પાણી માટે આજે વલખા આપણને જોઈ લો બધા જગ્યા બધી જગ્યા પાણી જ નહીં આવતું ને, મોટર સિવાય પાણી આવતું જ નથી। મોટર સિવાય તો શું લાગે છે આ વખતે હવે તમે શું વિચારી રહ્યા? અત્યારે તો કશું દેખાતું નહીં, કોણ ઉભો છે એ જ ખબર નહીં ને। ઉમેદવાર જ ખબર નથી। આની પહેલા શું હતું માહોલ? આમ તમારા વોર્ડમાંથી કોણ જીત્યું પહેલા? કોર્પોરેટરને ઓળખો છો? ના, નથી ઓળખતા? એટલે જોવા જ નહીં આવ્યા હોય, ક્યારે મળ્યા જ ના હોય તો પછી અહીંયા જ રહો છો? કેટલા સમય? 10 થી વર્ષોથી। શું બદલાવ કઈ જોયો 5 વર્ષમાં? વિકાસ જોયો કે નહીં? કશું નહીં દેખાતું અહીંયા, વિકાસ જ નહીં દેખાતો। શાહપુરના સ્થાનિક છે કહી રહ્યા છે કે વિકાસ નથી દેખાઈ રહ્યો। બીજા જે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। નો કોમેન્ટ આપણે બહુ ભારે સવાલ કરીએ એટલે કોઈ કોમેન્ટ નથી કરવાની અત્યારે। તો બધું વ્યવસ્થિત ચાલે? જે ચાલે છે બરાબર છે। આ ન્યૂઝ કયું છે? નવજીવન। ઠીક, તમે એમ પહેલા કહો શું છે આ વખતને મુદ્દા શું રહેવાના છે? મોંઘવારી તો ચરમસીમાએ તો છે છે જ ને। કોઈ મોંઘવારીમાં કોઈ બોલવા આવે છે, કોઈ નથી બોલતું। બધા બોલે છે, વિરોધ કરે છે, વિરોધ છે, પાર્ટીવાળા, કોંગ્રેસ વાળા બધા કોઈ પાલન કરે છે, કોઈ ગવર્મેન્ટ પાલન કરે છે, કોઈ સરકાર પાલન કરે છે। કેટલી મોંઘવારી થઈ ગઈ છે, નથી થતું। જે છે એ ચાલવા દો, જે છે ચાલો। આ ચાલવા દો, જેવું છે ચાલવા દો। અચ્છા, અહીંયા ગટરની પાણીની ને બધી સમસ્યાઓ એમાં આપણને કોઈ ઇન્ટરેસ્ટ નથી। કોઈ નહીં? તમારે ત્યાં પાણી આવી જાય ગટર? બધું કમ્પ્લીટ છે આપણે થોડો તો। ત્યાં જ રહો છો? હા, દિલ્હી દરવાજા આમ શાહપુર વોર્ડ જ લાગે? સાપુ વડો જ લાગે। શું હતું 5 વર્ષમાં વિકાસ થયો કે નહીં વિસ્તારમાં? કશું નહીં થયું। મૂળ મુદ્દા સમસ્યા શું છે? નો કમેન્ટ જવા દો। આમ નહીં પણ સમસ્યા આપણે બોલીશું ભાઈ, તો મેળ પડી જશે, નહીં મેળ પડે। આપણે નથી હું ના, ના, કરી દીધું તમે આપણે બે ગરીબ સહેમત છે, એક નવો બેઠેલા છે ભાઈ। પછી આમાં ક્યાં ગરીબ નમીની વાત થાય છે? કેમ કે જો વિકાસ કોને કે ખબર? હિન્દુ મુસલમાન જોડે ચાલતું હોય એને વિકાસ કહેવાય। આ ગટર તો થોડી વિકાસ કહેવાય। એ માહોલ બહુ ખરાબ થઈ ગયો। હા, બસ દરેક વસ્તુમાં હિન્દુ મુસલમાન કરી નાખ્યું છે આ લોકો બધાએ। ચાહે મીડિયા વાળો હોય, સરકાર હોય, રાજકારણ વાળા હોય, બધું એવું જ કરે। શું અપીલ કરશો? કેમ કે અત્યારે જે રીતે જોઈએ આપણે, તમે કહી રહ્યા છો હિન્દુઓને પણ પેટ હોય, મુસ્લિમોને પેટ હોય। મૂળ પ્રશ્ન જાણું છું, હું જાણું છું બરાબર। સરકાર જાણે છે બધી વસ્તુ, નથી જાણતી। કેમ સરકાર આવું કરે? એ તો તમારે પ્રશ્ન તમારે પૂછવાનો। મારે હું તો એક સાધારણ માણસ છું ભાઈ। એમ સરકારની જવાબદારી હોય કે ભાઈ બંને કોમને સાથે રાખીને ચાલવું પડે, હા, તો ભાઈ આવું કેમ કરે છે? કે હવે એ તો તમારે પૂછવું પડે ત્યાં જઈને। તમને શું લાગે એક જનતા, એક સામાન્ય નાગરિક તરીકે તમે શું આપણા શું કશું કહેવા જાય તો મુદ્દો વધી જાય એટલે મોટું થઈ જાય। ઓકે, બાય, થેન્ક યુ। શાહપુરના જે સ્થાનિક છે કહી રહ્યા છે કે ઘણા બધા મુદ્દાઓ છે, પરંતુ જે રીતે માહોલ એક બન્યો છે એને લઈને પણ તેમણે વાતચીત કરી છે। કાકા શું નામ છે? અમને આ કાર્યકર્તા આપ બોલો, કાર્યકર્તાને નહીં પૂછવું, પેલું પૂછવાનું ને યાર। ઇસ્માઇલ ભાઈ, ઇસ્માઇલભાઈ, 5 વર્ષમાં શું બદલાવ જોયું છે તમે? કશું નહીં। શું મૂળ સમસ્યાઓ હાલ જે અત્યારે પણ સોલ્યુશન આવી નથી એવી છે આ વિસ્તાર? પાણીની ખાસ તો દરેક મકાનમાં પાણીની સમસ્યા છે। પાણી મોટર વગર તો આવતું જ નથી। મોટર ફરજિયાત લગાવવી જ પડે, મોટર વગર પાણી જ ના આવે તમારે। તમારા જે કોર્પોરેટર છે એમને તમે કઈ આ તો કઈ નિરાકરણ તો લાવવાનું? કોઈ નથી સાંભળતું, નથી। તો હવે આવશે મત માંગવા, પછી હાથ જોડશે ને બધું કરશે। દર વર્ષે એવું થાય, દર 5 વર્ષે એવું થાય છે। એટલે જનતાને આદત પડી ગઈ છે, એમને આદત પડી ગઈ છે, જનતાને બધાને આદત પડી ગઈ છે। આપણે જગમાં વોટ આલવાનો છે ને એમને વોટ લેવાનો છે।
આ વખતે તો પેલા એઆઈએમ વાળા પણ છે, આમ આદમી પાર્ટી વાળા. હવે તો શું લાગે બીજા ઉપર વિશ્વાસ મૂકવા જેવું છે કે અત્યારે જે ચાલે છે બહુ ચાલે છે એ જ ચાલવાનું છે, કોઈ કશું નથી થવાનું. ગત વખતે અહીંયાથી કોણ કોર્પોરેટર ખ્યાલ છે કોણ કોણ હતું આમાં? ભાજપના વધારે હતા અહીંયા કોર્પોરેટર કે કોંગ્રેસના? કોંગ્રેસમાં તો આ વખતે એમને રિપીટ કર્યા છે કે નથી કર્યા? કર્યા છે, 2 જણને રિપીટ કર્યા. એમનું કામકાજ કેવું, સારું કે પછી મીડિયમ, બહુ સારું બી ના કહેવાય, ખરાબ બી ના કહેવાય. લોકો વચ્ચે રહેતા હતા? રહેતા હતા લોકો વચ્ચે રહી ગયું કામ થાય. શું કહેશો કાકા? બીજું બધું સારું ચાલે છે? વિકાસ થઈ રહ્યો છે લાગે વિસ્તારમાં? બહુ સારો વિકાસ એવું એટલે ડરવર છે કોનું લાગે? બોલતા નહીં તમે? બોલો જ નહીં કહેવા. નહીં કોઈ સમસ્યા એવું હોય આપડે લઈ લેવા બોલો તો ખરા, 2 શબ્દ શું છે? કાર્યકર્તા છે આમની જ લો ભાજપના સત્તાધારી પક્ષના કાર્યકર્તા. શાહપુરમાં રહો છો તમે કેટલા વર્ષ? 55 વર્ષ મારા જન્મથી. શું બદલાવ કઈ જોયો છે અત્યારે છેલ્લા થોડાક સમયથી તમે અહીંયા રહી રહ્યા છો? જે સમસ્યાઓ લોકોની છે એનું નિરાકરણ આવ્યું છે, કઈ રીતનું માહોલ છે આ ચૂંટણીને લઈને વિસ્તારમાં? એમાં શું છે કે માણસો મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં ઓછા પડે. એ કોર્પોરેશનમાં 40 ફરિયાદ હોય, 5 ફરિયાદ નિકાલ થાય એટલે પછી બધાએ રાહ જોવી પડે ને. તો હવે સરકાર ભાઈ 18,000 કરોડનો બજેટ બનાવે છે. બજેટ હું તો કહું 36,000 કરોડના બનાવો, પણ માણસો કોર્પોરેશનમાં રાખવા પડે એ રાખે. 40 કમ્પ્લેન સ્ટાફની ઘટ છે એમ? સ્ટાફની ઘટ છે, એ નહીં થાય ત્યાં સુધી કોઈ નિરાકરણ નહીં આવે. અને તમારા વિસ્તારમાં શું મૂળ સમસ્યાઓ છે એમ જે તમે સંઘર્ષ કરતા હો? એટલે પાણીની સમસ્યા બીજી મેઇન કોઈ સમસ્યા છે. હા, મોટર વગર પાણી આવતું નથી. અચ્છા, ગત વખતે તમારા જે કોર્પોરેટર હતા તો તમે રજૂઆત કરી હતી કે ભાઈ તમે પાણી લાવશો તો જ હવે અમે તમને પસંદ કરીશું એવું કઈ? બધી રજૂઆત તો બધાને તકલીફ છે, બધા કરતા જ હોય ને. નિરાકરણ નથી. નિરાકરણ નથી જોઈએ એવું. તો હવે આ વખતે બીજી મોટર પાર્ટીઓ સિવાય પાણી આવતું નથી, એ ફેક્ટ વાત છે. હવે આવશે, કોર્પોરેટરો હાથ જોડશે તો પછી શું સવાલ રહેશે તમારા એમને? હા, એ તો બધાનો પ્રશ્ન આ જ છે. રોડ, પાણી, ગટર. તો રોડનું કામ તો ચલો ભાઈ સારું થાય અત્યારે. એક વસ્તુ એવી પણ છે કે જ્યારે કોર્પોરેટ ચૂંટણી હોય છે ત્યારે ધાર્મિક મુદ્દા, જાતિવાદ, કોમવાદ બહુ આવી જાય છે કે ભાઈ આપણા ધર્મનો છે અને ટિકિટ આપી છે જીતાડો. ના એવું નથી. આવી રીતે પણ ઘણી બધી વખત વિકાસના જે પ્રશ્ન એક બાજુ રહી ના એવું નથી. વિકાસ તો થાય. વિકાસ ઉપર જ મત પડે. વિકાસ જે કામ કરશે એ આવશે. પબ્લિક સમજદાર છે, કામ કરશે એને જ લાવશે. જે 5 વર્ષ જે પહેલાના કોર્પોરેટર હતા એમણે કામ કર્યું કે નહીં? કામ કરે બધા, પણ જે પાયાનું પાણીનું કામ છે, બહેનોનું કામ છે, એટલે બહેનો તો પછી ચાલ જ નહીં. બહેનો માટેનો મુદ્દો 40-50% સુધારો આવ્યો ગટર લાઈનમાં. એમાં આવશે ધીરે ધીરે, કામ ચાલુ જ છે અને પ્રોજેક્ટ બધો મૂકે એ પ્રમાણે આગળ કામ વધે જ છે. તમને એવી નોબત આવી કોર્પોરેશનમાં ફરિયાદો કરવી પડી, રજૂઆતો કરવા? ના. સ્થાનિક કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, લોકો સાંભળે, પણ મુદ્દે સાંભળે ખરી, પણ નિરાકરણ બી આવે, પણ એમાં માણસો ઓછા પડે કોર્પોરેશનમાં. એટલે કોર્પોરેશન ભરતી કરવી જોઈએ. હા, ભરતી નહીં કરે ત્યાં સુધી કશું નહીં થાય. બસ એ ભરતી ઓછી પડે. અને આ મુદ્દો તો હું 5-10 વર્ષથી કહું છું, જ્યારે આ રીતે વાત આવે તો હું આ મુદ્દો મૂકું જ છું. ચોક્કસથી આ શાહપુરના રહેવાસી છે, 55 વર્ષથી અહીંયા રહી રહ્યા છે. એમનો પ્રશ્ન એવો છે કે ભાઈ કોર્પોરેશનમાં ભરતી યોગ્ય કરવામાં આવે કર્મચારીઓની વધુમાં વધુ, તો વધારે સારી રીતે લોકો સુધી છે સુવિધાઓ પહોંચી શકે. કાકા શું નામ? અહીંયા જ રહો છો શાહપુરમાં? કઈ નથી બોલું, જવા દો ભાઈ. અત્યારે થોડા ગુસ્સામાં લાગી રહ્યા છે કેમ કે જે રીતે જનતાના જનપ્રતિનિધિઓ સાંભળતા નથી, તો હવે પણ એ કહી રહ્યા છે બોલીને હવે થાક્યા. હવે બીજા લોકો છે, યુવાનોથી પણ આપણે પૂછવાનો પ્રયાસ કરીશું. पानी उन्हीं के खराब ही जाता है क्या शाम नाम को। क्या तुम्हारा? मेरा नसीम। क्या रहते हो? यहाँ अंदर गली में ही रहते हैं। नहीं, कौन सा इलाका, कौन सा है? शाहपुर चकला, क्या है, क्या मुद्दे नाइट हैं? बेकरी की गली। अब चुनाव नजदीक आ रहे हैं, हाँ, उसके लिए आए, हमको पता है। क्या लग रही है अब? क्या कौन सी तुम्हारे यहाँ समस्या बहुत बड़ी है? समस्या तो बहुत है, बहुत तकलीफ तो बहुत है, क्या करेंगे? कौन सी कोई तकलीफ नहीं पड़ रही? सुनता, गटरा भी बनाते तो कोई नहीं आता। पीछे 10 फेरी जाते, जब एक फेरी आते। और कौन सी ले पानी की भी इतनी तकलीफ, इतना गंदा पानी आता है। अभी कराते पाइप डाले नहीं बनाई। ये नवे रोड बने हैं। हाँ, ये भी बने रहो। पानी में क्या है, यानी गंदा पानी आ बहुत जाता है? गंदा जाजरू का पानी आता है।
हाँ तो तुम कॉर्पोरेटरों को नहीं बोलते तुम्हारे? कोई भी नहीं सुनता कॉपरेटर तो चूटनी आती है जब आते आएंगे? हैं संदल उड़स काटते जब अभी आएंगे, अब सब नाम जाहिर हो हाँ अब आएंगे। तो क्या क्या तुम पूछने वाले उनसे सवाल ववाल करोगे कि नहीं तुम? क्या सवाल, बस यही हमारा आता है, हमको तकलीफ है वो कहते हैं अच्छा तकलीफ है। बस ये हमको तकलीफ है। हमारी गली छोटी है, ये इतनी गली है कि उसमें गटरा म्यूनसिपालिटी की तो बहुत उबलतियां हैं, अच्छा रोज की उबलते हैं। देखो कुछ भी नहीं होता, ऐसी गंदगी में हम रहते, हम भी बीमार हो जाते हैं। मैं बोलती हूँ भाई, देखो मेरा नाम रियाना बानू है, रियाना बानू। यहाँ बाजू रहते हैं, शाहपुर की 4 नंबर की गली में रहते हैं बराबर। देखो हमारी कोई सुनामणी नहीं है। क्योंकि हम इतनी अर्जियां देते हैं, वो देते हैं, पर कोई सुनता नहीं है हमारी बराबर। तुमने जिसको वोट दिया वो तुम्हारे कॉर्पोरेटर तो सुन हाँ, जो वोट नहीं दिया ना हमने, अब वोट लेना आएगा जब अब हम आएंगे, अब आ गए बोलेंगे। समय। हाँ तो आ गया तो अब बोलेंगे ना उनको। वो हमारी कोई नहीं सुनावनी नहीं सुनता कोई भी हमारी। तो बोलो 5 साल में कोई बदलाव इस इलाके में देखा है कि खाली वही समस्या जो वही पहले- समस्या है क्या भाई, वही है वही है। पाइप टूट गया क्या, ऊपर से पानी आता है, हमारे किसको हमारे जवाब देने का। हम दवाखाना जाते हैं, कोई हमारी नहीं सुनता, तो हमारे क्या करते हैं। वो बोलता क्या बस हमने अर्जी दी थी, वहाँ बाजू तो वहाँ से आ जाएंगे। उस बात 15 दिन महीना हो जाता है। टाइम से इस समस्या का सामना ये 15-20 दिन का टाइम देगा भाई, वो तो है 15-20 दिन से नहीं। ही है। हाँ बस उससे पहले ना, उसके पहले तो थी, पर लेकिन हमने जो बोला था ना तो उन्होंने कर दिया था। ऐसा नहीं तो नहीं करा था, कर दिया था, पर लेकिन अब कोई नहीं सुनामणी नहीं सुनता हमारी। तो ये बार क्या है, कांग्रेस भी है, भाजपा भी है, अब वो हमारे AI जिसको वाले भी है ना, फिर आम सब आदमी पीछे, पार्टी वाले, हाँ। क्या बोल क्या रहे हो लोग यहाँ आते प्रचार में आते कि नहीं? नहीं अभी तो नहीं आते, अभी परसों रैली काढ़ी थी, पर लेकिन अभी आई नहीं कुछ तो इसके तुम क्या लिए। मुद्दा रखने वाले हो उनके आगे? अब वो जो हमारा होएगा वो हम रखेंगे। क्या बोलोगे तुम? वो तो कौन सी समस्या पहले रखोगे? पहले ये रखेंगे, पहले हमारा ये सब गटर उनका पहले ये अंदर है तो हमारी गटरा बाहर काढ़ो। हमारे लोगों को तकलीफ पड़ती है। हमारा बाहर त्योहार होता है, जब भी हमारी गटरा भरा जाती है, तो हमारे ऐसे त्योहार में, हमारा अखा रमजान महीना इस तरह त्योहार में हमने ये गटरा भरा जाती है, वो गटरा भरा जाती है, तो फिर हमारे त्योहार किस तरह बनाने का। सरकार तो बोलते विकास कर रहे हैं हम, तो कोई बात भी नहीं सुनता हमारी, कोई बोले तो गरीब सुनना से चाहता गरीब है, इंसानों की सुनी जा रही है। कोई नहीं सुनता। कहाँ कौन सी सरकार हैगी, बोला लाओ मेरे पास, मैं जवाब दूंगी सरकार को, कौन सी सरकार हैगी। तो फिर ये मीडिया तो में क्यों फिर- सब बोल देता है ये नेता? तो कोई बात भी नहीं सुनता हमारी भाई। देखो तो ये बार तो- वोटिंग करने वाला अब नहीं देंगे, ये बात हम कोई को भी वोटिंग नहीं देगा, क्योंकि हमारा पहले ये करो, ये गटरा अंदर है तो हमारी गटरों को बाहर ला दो, तो हम वोट देंगे, नकर हम वोट नहीं देंगे। कितने वोटर है तुम्हारे यहाँ पे ऐसा देखने वाला? बहुत है कि हमारी तो गली में इतनी सब इंसान है, तो फिर वोट तो है ना हमारे 35-40 इंसान है हमारे, तो फिर ચોક્કસથી આ એ શાહપુર વોર્ડના મહિલા છે, તેઓની સમસ્યા છે કે ગટરની સમસ્યા અહીંયા બહુ થઈ જાય છે। જ્યારે કોઈ પણ એવી સ્થિતિ થાય છે, તહેવારનો સમય હોય છે ત્યારે ગટરો ઉભરાઈ જાય છે, એટલે કોર્પોરેટરોથી પણ તેઓ સણસણતા સવાલો કરી રહ્યા છે અને 5 વર્ષના લેખાજોખાનો જવાબ માંગી રહ્યા છે। बीसीए कर रहा हूँ सेकंड ईयर में। क्या डेवलपमेंट है कि नहीं एरिया में? फिलहाल तो ठीक है, पर चाहिए रोड का डेवलपमेंट करो। मेन तो रोड नहीं, काम नहीं हो रही है। इंफ्रास्ट्रक्चर का कहाँ हुआ है कुछ, रोड का कितने करो। समय से ये प्रॉब्लम है आपकी लाइफ? बचपन से बचपन से? बचपन रोड कहाँ बन रहे हैं अच्छे। अभी तो आते रात रात को रोड रोलर चला के चले आते हैं, फिर ये सब इतना कुछ के होते नहीं है, रोड अच्छी क्वालिटी के नहीं होते। मेन तो अच्छे नहीं होते हैं, 1 साल में भी ना चले ऐसे होते हैं। क्या लगता है भ्रष्टाचार क्या है इसके? करप्शन ही है ना, जितने का रोड बनता है उससे ज्यादा तो खा जाते हैं। अच्छा, ये बार यंगस्टर्स क्या सोच रहे हैं? क्योंकि चुनाव है, सब पार्टियां वादे करती है, वचन देते कि हम ये करेंगे हम ये करेंगे। तुमको क्या लगता है क्या सही है क्या गलत है? तुम भी ग्रुप सर्कल में बैठते होंगे तो पॉलिटिक्स पे चर्चा होती होगी, तो क्या लगता है ये बार कौन सी पार्टी तुमको लगती है कि यंगस्टर्स का सोच रही है? डिपेंड्स, जो सही बोल रहा है वो करेगा, करा होगा तो अच्छा है। तुम्हारे हिसाब से कौन जो यंगस्टर्स के लिए बोल रहा है, देखने जाए तो? फिलहाल तो कोई नहीं है हाँ, कुछ ज्यादा है। ये शाहपुर में कॉर्पोरेटर किसके थे, भाजपा के थे कि कांग्रेस के थे? अभी जो 5 साल गए उसमें कांग्रेस के लिए अभी तो कांग्रेस का यहाँ कोई नाम हो, किसी को जानते हो? गयासुद्दीन, तो धारासभ्य थे, तो एमएलए थे। फिर भी यहाँ के तो उन्हें काम किया है, ज्यादा काम। मार्टिन भाई यहाँ पीछे है ना, मार्टिन भाई। हाँ। ओके, काम हो रही है यानी? काम कर रहे हैं, थोड़ा धीमे धीमे कर रहे हैं सर। और मेन रोड का नहीं, ये सब का डेवलपमेंट नहीं हो रहा है, मेले का हो रहा है कुछ। मेन रोड का डेवलपमेंट है। हाँ, मेन रोड। और दूसरे कोई मुद्दे तुमको लगे नहीं। कि भाई इसमें ये बार हो जाने चाहिए? एजुकेशन में थोड़ा बहुत करो अच्छा। एजुकेशन पे हाँ, यानी क्या महंगा है क्या है?
महंगा तो नहीं, मतलब मेन तो एजुकेशन पे क्या होता है कि पेपर वेपर में बहुत कुछ अंदर अंदर होता है, पेपर आधे तो लीक हो जाते हैं ना, बहुत कुछ होता है। हाँ पेपर लीक, हाँ एक अनएम्प्लॉयमेंट की भी बहुत बड़ी समस्या है। हाँ, जो नौकरी नहीं मिल रही किसी को, तो ऐसा सीन। ચોક્કસથી આ યુવાન છે જે સાપુર વિસ્તારમાં જ રહે છે, તેઓ કહી રહ્યા છે કે બેરોજગારીનો એક મોટો મુદ્દો છે. આમાં પણ વિવિધ જે રાજકીય પાર્ટીઓ છે તેમને વિચારવાની જરૂરિયાત છે કે તેઓ આ બાબતમાં શું માની રહ્યા છે. દાદા અચ્છા બોલી નથી શકતા એવું કહી રહ્યા છે કે હું નહીં બોલું, શરમાઈ રહ્યા છે, કાં તો કઈ ડર હશે, દબાણ હશે, એવું બની શકે. ક્યાં બીજા લોકો સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. મારી સાથે તમે અંદર આવતા રહો. કાકા કશું નહીં, આપણે એવો રસ નહીં આવો, હવે રાજકારણમાં રસ જ નથી રહ્યો. રસ નહીં, વોટ આપે પણ કામ થતા નથી. કામ થતા હોય. તો બીજા લોકો સાથે આપણે વાતચીત કરીશું, કેમ કે ઘણા બધા લોકોને હવે રસ ઉડી ગયો છે. આપણે નથી જોતા મતદાનના સમય કે ભાઈ નીરસતા જોવા મળી રહી છે, તે વસ્તુ હવે અહીંયા કન્વર્ટ નથી. કાકા શું નામ છે? એકબીજા તરફ ઇશારો કરી રહ્યા છે, બોલવા કોઈ તૈયાર નથી. હાલ આવી પરિસ્થિતિ છે સાપુર વોર્ડની. જોઈએ એમના કામો થઈ ગયા હશે કદાચ, એટલે નથી બોલવા માંગતા એવું બને. વિકાસના કામો એમના વિસ્તારમાં થઈ રહ્યા છે પૂરજોશમાં. શું નામ છે? જીતુભાઈ લાગે છે કામ આમ થઈ રહ્યું છે મજબૂત, એવું લાગે છે, એટલે તમે લોકો બોલતા નથી. બાબતે આપણે કઈ કેવું નહીં. એમ નહીં, તમે મત આપો છો ને કે નથી આપતા? આપું છું. તો શું માહોલ અત્યારે ચૂંટણીને લઈને, કેમ કે ઉમેદવારો હવે ડિક્લેર થઈ ગયા છે, એવું જ નહીં, ગળામાં એટલે દુખા એટલે ચૂંટણી સમય પછી તમે મત આપવા જાઓ, અત્યારે તમારે તો સમસ્યા તો કઈ પડશે. ગળું દુખો બોલાતું જ નથી. એવું છે હા, ભાઈ, ગળું દુખે છે, બોલાતું નથી, પણ જે 5 વર્ષ પછી સહન કરશે, અત્યારે એ સમસ્યા કહેશે તો લોકોના પણ ધ્યાને આવશે કે ભાઈ આ સમસ્યા એમના વિસ્તારમાં છે. પણ હવે પ્રહલાદભાઈ કેટલા વર્ષથી સાપુરમાં રહો છો? સાપુરમાં જન્મથી જ સાપુરમાં જઈએ અમે. શું કઈ બદલાવ જોયો છે? કેમ કે આટલા સમયથી શું વિકાસ અહીંયા બદલાવ થઈ શકતો હતો, પણ જેવા કોંગ્રેસના મજબૂત કાર્યકર હતા જે પ્રવીણભાઈ વાણિયા, એમને ગ્યાસુભાઈ દ્વારા ટિકિટ આપવામાં આવી નથી. 20-25 વર્ષથી જે પાયાના કાર્યકર છે એમને ટિકિટ આપવામાં આવી નથી, અને રિપીટ થેરી જે હારી ગયા હોય એમને રિપીટ થેરીમાં લીધા છે બેનને પણ. અને જે ભાજપ સામે કાર્યકરો જે છે અત્યારે કેન્ડિડેટો એટલા મજબૂત છે કે કોંગ્રેસ વાળાની કેપેસિટી નથી એમની જોર સામે પ્રચાર કરવાની, પણ શું વાત? એમના લેવલ પર પ્રચાર કરવાની બી એમની હેસિયત નથી. આ મુસીબત લાઈન મૂકી દીધી આ ગ્યાસુભાઈએ. એ પોતે હવે વિધાનસભા લડી શકશે નહીં, એ પ્રમાણે અહીંયા કેન્ડિડેટ ઉભા કરી નાખ્યા છે. તો અહીંયા કોંગ્રેસ આ વખતે ઝીરો ઉપર જે રીતે ભાજપના કાર્યકરો સક્ષમ છે, કેન્ડિડેટો સક્ષમ છે, એ પ્રમાણે કોંગ્રેસમાં નથી. બધા કાર્યરત છે. તો આમાં શું કારણ લાગે તમને આવું? આમ કે તમે કહી રહ્યા છો કે પ્રવીણભાઈ આટલા સમયથી કામ કરતા હતા, એમના ફાધર બી એક કાઉન્સિલર રહી ચૂક્યા છે, એમનો જે પ્રભાવ ચાલીઓથી જે બૂથ લેવલે કામ, એ બધું જ જાણકાર વ્યક્તિ છે. પણ એ લોકોને ટિકિટ ના આપવામાં આવે અને બીજા વ્યક્તિને આપવામાં આવે એનું પરિણામ શું? પોતે જ પગ ઉપર કોવાડી મારી છે ગ્યાસુભાઈએ. આમાં તો કહેવાતું હતું કે ભાઈ દરિયાપુર એટલે કોંગ્રેસનું ગઢ, તો હવે આ ગઢ અકબંધ રહેશે? હવે નહીં રહે. હવે જે પ્રમાણે તમે ટિકિટ વેચણી કરો છો એ પ્રમાણે હવે નથી. તો પ્રવીણભાઈ હોત તો વિકાસ થઈ શકત? પ્રવીણભાઈ હોત તો બીજા જે કેન્ડિડેટો એમની હારે સાથે બહાર આવી શકત, પણ એવા જે ભાજપના સામે પડવા વાળા કાર્યકર છે જ નહીં કોઈ એવા. એમને પ્રચાર કરતા પણ નિરાશ છે કોંગ્રેસ થી નિરાશ છે, બહુ જ નિરાશ. એટલે વાત જ ના પૂછો, કોઈ ટેબલ લગાવવા પણ સક્ષમ નહીં રહે એવી હાલત હશે. તો આ તમે કહી રહ્યા છો દરિયાપુર નહીં, પણ આખો અમદાવાદ, આખા ગુજરાતમાં આવો માહોલ બધી પાર્ટીઓમાં છે. કોંગ્રેસ હોય, ભાજપ હોય, છેલ્લે ટિકિટ આપવામાં નથી આવી રહી. તો તમે શું માનો છો કે હવે જનતા શું વિચારી રહી છે? કેમ કે કાર્યકર પક્ષમાં ડખો છે, પણ આ જનતાના જે મુદ્દાઓ છે એને કેટલી ફરક આવે? અમારા 17 નંબરમાંથી લઈને તો સમજો કે નહીં, પણ બીજે ક્યાંય તફાવત થશે. બીજે ચોક્કસ પ્રમાણે કોંગ્રેસને ફાયદો થશે. કેમ જે લેવલ પ્રમાણે આપણે મોંઘવારી, આ ગેસના બાટલાઓના મુદ્દા છે, શિક્ષણના મુદ્દા છે, એ પ્રમાણે હવે આમ જનતા શું જાગૃત ધીમે ધીમે થઈ રહી છે. પણ તમારો જે કાર્યકર લેવલ પ્રમાણે ચાલતો 20-25 વર્ષ એને આપ્યા હોય, બલિદાન આપ્યું હોય, તો પછી એને એક ટર્મ તમે ટિકિટનો બી હકદાર છે. હર જગ્યાએ પૈસાની વેચણીથી ટિકિટો વેચાતી હોય એવું ના હોવું જોઈએ, પરિવાદ ના હોવો જોઈએ. હરેક વ્યક્તિની આશા હોય કે હું પણ
કાઉન્સિલર કોર્પોરેટર બની શકું. હા. ટિકિટ મને પણ મળી, કરી શકો. હારી જાય બેન, કેમ બીજાને પણ ટિકિટ આપો છો, એ પણ હારી જાય છે, પણ એ ક્યારે કાર્યરત નહીં હોતો, ક્યારે આવ્યો નથી હોતો, પાર્ટીના કોઈ પણ પ્રોગ્રામમાં હોતો નથી. પછી તમે એવાને ટિકિટ આપી દો તો એ મનને શું થાય? દુખાય જ, આત્માએ દુખાય એની પોતાની. અત્યારે અમારી સામે આ જ પરિણામ છે. ગત વખતે અહીંયા દરિયાપુરમાં કોંગ્રેસના કેટલા કોર્પોરેટરો ચૂંટાયા હતા અને ભાજપના કેટલા ચૂંટાયા કોંગ્રેસનો એક જ કોર્પોરેટર ચૂંટાયો હતો, એવું? એને પણ આ લોકો લાવવા નતા માંગતા, પણ ઉપર એમના આકાઓના દબાણથી એમને એ બિચારાઓને બી અકબર ભઠ્ઠીને પણ ટિકિટ આપવામાં આવી છે. નતર ગ્યાસુદ્દીન તો એની બી ટિકિટ કાપવાના પ્રોગ્રામમાં હતા. એટલે આમાં હવે શું લાગે છે, કેમ કે હવે તો પેલા AIM વાળા પણ છે, પછી આમ આદમી પાર્ટી વાળા આવી ગયા છે, તો હવે આ માહોલ કેવો રસાકસી વાળો છે અહીંયા? હવે રસાકસી નહીં, હવે કોંગ્રેસને ભુગતાન ભોગવવું જ પડશે. કેમ કે એમાં આ એ શું કોંગ્રેસમાંથી જ વોટ તૂટે, આવવાની તો નથી. ભાજપ પોતે સક્ષમ નીકળી જ જવાનું છે. લડાઈ કોની હોય? કોંગ્રેસથી ને ભાજપની હોય. પછી AIM વાળા આવે, આપ વાળા આવે કે બીજા કોઈ અપક્ષ વાળા આવે, વોટ કોના? કોંગ્રેસના તૂટવાના છે. તમે શું કહેશો દાદા? આ રીતે જે તમે જોઈ રહ્યા છો ટિકિટની વહેંચણીમાં ભડકો થઈ રહ્યો છે, તો જનતા શું વિચારી રહી છે આ મામલા? કોંગ્રેસ હારશે, બહુ ઊંડી પટ હારશે. કેમ? કેમ કે જે આખી જિંદગી અહીંયા પંજો પકડી રાખ્યો છે અને અહીંયા આખી જિંદગી અહીંયા બલિદાન આપ્યું છે એ લોકોએ, તો એ લોકોની આમ ધ્યાન ના આપે તો માણસ શું કરે? એને થોડુંક આત્માથી તો એમ થાય ને કે હારો આખી જિંદગી આમાં તૂટીને મરી ગયા, એ બલિદાન આપ્યું, આપણી કોઈ ઇજ્જત નહીં, કઈ કદર નહીં. આ ભાજપના જે કોર્પોરેટરો હતા અહીંયા 3 બીજા, એ લોકોએ કામ કર્યા કે નહીં 5 વર્ષમાં? કામ તો થાય જ છે, વિકાસ થાય છે, નો ડાઉટ થાય જ છે. અને એ લોકો આ રીતે નહીં કરતા કે ભાઈ ચલો હાલો આ વેરે ભરતભાઈ બારોટના આપી તો એને બીજી વાર ત્રીજી વાર આપવો જ છે, એવું નથી. ખ્યાલ છે કોર્પોરેટર કોણ કોણ હતા ભાજપમાંથી ને કોંગ્રેસમાંથી? હું તો અહીંનો નથી. અહીંયા આપણે પેલા જે બટકા સરકાર હતા એમનું નામ શું? રેખાબેન. રેખાબેન કામ સારું બોલે છે ભાજપ, એમનું કામ બોલે છે. તો આ વખતે તમે મત આપવા જવાના છો, શું મુદ્દાઓ તમારા રહેવાના છે? કઈ એવી સમસ્યા છે કે જેનું સમાધાન નથી થયું, થઈ ગયું હોય તો તમે કોના આધાર પર મત આપો? મુદ્દા તો એવું છે કે બેરોજગારી છે, બેરોજગારી છે, બરોબર. બીજો પરપ્રાંતના અહીંયા કામ કરે છે અને અમને રોજી રોટી નહીં મળતી, બરોબર. પછી બીજા નંબરમાં ગેસના બાટલા, પેટ્રોલ, બધા ઘણા બધા પ્રોબ્લેમ છે. રેશન કાર્ડમાં બી ધક્કા ખાવા પડે છે. ચોક્કસથી આપે સાંભળ્યા હતા શાહપુર વોર્ડના કોંગ્રેસના જે અમુક કાર્યકરો જે નિરાશ પણ થયા છે કે ટિકિટ જે પ્રવીણભાઈ નામના વ્યક્તિને મળવી જોઈતી હતી પણ એમને ટિકિટ નથી મળી. ત્યારે ઘણા બધા મુદ્દાઓને લઈને લોકોમાં પણ આક્રોશ છે. હવે જનતા નક્કી કરશે. 26 એપ્રિલે મતદાન થવાનું છે, ત્યારે શું મતદાનમાં 28 એપ્રિલે પરિણામો આવે છે ને કોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદ મહાનગરપાલિકામાં સત્તા બને છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.